વડોદરા શહેર નજીક આવેલ પૂર ગામમાં તાલુકા પંચાયત દ્વારા ગટર અને પાણીની લાઇન તેમજ પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ઓટલા તોડવાની સ્થિતિ સર્જાતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અને ઓટલો તોડવાનો વિરોધ કરનાર ફળિયાના પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી. મળી આવતી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા પૂર ગામમાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના ફળિયામાં ગટર લાઇન, પાણીની લાઇન અને પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ઓટલા તોડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી ફળિયાના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા વિવાદ ચાલી રહ્યો હતો. ગટર અને પાણીની લાઇન નાખવાની કામગીરી પૂરી થયા બાદ મજૂરો દ્વારા લેવલિંગ કરી પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે અંગે ફળિયાના કેટલાક લોકોએ કામગીરી અટકાવી દેતા વિવાદ સર્જાયો હતો. ફળિયાના લોકોએ કામગીરી અટકાવી હોવાની જાણ ફળિયામાં જ રહેતા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનકભાઈ પરમારને થતા તેઓ દોડી આવ્યા હતા. તે સમયે તેઓનો વિરોધ કરતા લોકો સાથે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ બની ગયો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિ રોનક પરમારે વિરોધ કરનાર ફળિયાના લોકો સાથે મારામારી શરૂ કરી દીધી હતી. મારામારીને પગલે ફળિયાના લોકો એકઠા થઈ ગયા હતા. વાયુવેગે આ ઘટનાની જાણ ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.